ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 ની અંદર લેક્ચર નંબર 32 તરફ આગળ વધીએ છીએ. આનુવંશિકતા અને ભિન્નતાના આ જે ચેપ્ટરની અંદર આપણે એક ખામી તરફ આપણે આગળ વધીએ છીએ. તો આજે આપણે અહીંયા આગળ જે ખામી સમજવાના છીએ એનું નામ છે થેલેસેમિયા. બરાબર છે. હવે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે આના અગાઉ જે આપણે ખામીઓ જે જોઈ છે એમાં દાખલા તરીકે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ તો એક રંગ અંધતા વિશેની ખામી સમજ્યા છીએ. બરાબર છે. બીજા નંબરની ખામી આપણે વાત કરી હતી હિમોફિલિયા. એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિકલ સેલ એનિમિયાની વાત કરી છે. સિકલ સેલ એનિમિયા. અને આજે આપણે અહીંયા આગળ સમજવાના છીએ થેલેસેમિયા. હવે હું તમને એક બાબત અહીંયા આગળ ખાસ યાદ કરાવી દઈશ કે આ જે બે ખામીઓ છે રંગ અંધતા અને હિમોફિલિયા, આ બંને જે ખામીઓ છે ને એ લિંગી રંગસૂત્ર આધારિત એટલે લિંગ સંબંધિત પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. પ્રચ્છન્ન, બરાબર. એના માટેના જવાબદાર જે જનીનો છે એ લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે. જ્યારે સિકલ સેલ એનિમિયાની વાત કરીએ અને થેલેસેમિયાની વાત કરીએ, આ બંને જે ખામીઓ છે ને એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. એટલે કે આના માટેના જવાબદાર જે રંગસૂત્રો છે દૈહિક રંગસૂત્રો, જવાબદાર જનીનો દૈહિક રંગસૂત્રો પર આવેલા છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ, આજના લેક્ચરની અંદર આપણે થેલેસેમિયા વિશે સમજવાનું છે. તો થેલેસેમિયાની અંદર સૌપ્રથમ થેલેસેમિયા નામની ખામી જે હોય છે એ શોધનાર અથવા તો એના વિશે વર્ણન કરનાર, એ માહિતી વ્યક્તિઓ તરફ લાવનાર વ્યક્તિનું નામ આપણે આપીએ કે ભાઈ એમને સૌપ્રથમ શોધી છે ખામી, એમનું નામ છે પ્રોફેસર કુલી નામના વ્યક્તિ અથવા તો વૈજ્ઞાનિક આપણે કહી શકીએ છીએ, પ્રોફેસર કુલી. બરાબર. અને જો આપણે સાલની વાત કરીએ તો લગભગ 1925 ની અંદર આ ખામી વિશે વિગતવાર માહિતી આપી છે. માહિતી માટે છે, આપણે યાદ રાખીશું. હવે આ જે વિધાન અહીંયા આગળ બહુ જ મહત્વનું છે. થેલેસેમિયા નામની જે ખામી છે એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. અહીંયા આગળ હું અહીંયા લખું છું કે ભાઈ આ જે ખામી છે એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ. પણ અહીંયા ધ્યાન આપજો, આ રોગ શાના સંલગ્ન છે અથવા તો શાની અંદર ખામી જોવા મળે છે. તો અહીંયા આપણે ખાસ જોઈશું કે આ જે રોગ છે ને એ રુધિર સંબંધિત છે, રુધિર રોગ છે. બરાબર. વ્યક્તિના રુધિરની અંદર ખામી ઉત્પન્ન થાય છે એવું આપણે ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. હવે હું તમને આની અંદર સૌથી પહેલા અહીંયા આગળ એ મારે તમને બતાવવું છે કે જે પાછળના વિધાનમાં એનસીઈઆરટી ની અંદર ઉલ્લેખ કરેલો છે, પણ હું સૌથી પહેલા તમને એ બતાવી દઈશ કે આ રોગની અંદર થાય છે શું. બરાબર. તો આ રોગના જે લક્ષણોની અંદર વાત કરીએ, લક્ષણો, તો આમાં શું થશે, તો જે વ્યક્તિ છે દાખલા તરીકે જેને થેલેસેમિયા નામની ખામી થઈ છે એ વ્યક્તિની અંદર પૂરતા પ્રમાણમાં જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન બની શકતું નથી. બરાબર છે, બનતું નથી. અને આ એક વારસાગત ખામી છે. આમાં આ કેરેક્ટર ખાસ યાદ રાખવા જેવી જરૂર છે કે જે યોગ્ય માત્રાની અંદર જે હિમોગ્લોબિન જે બનવું જોઈએ, જે આપણી અંદર આપણે વાત કરી શકીએ છીએ કે ઓક્સિજનના વહન માટે જવાબદાર એક પ્રકારનું સંયુગ્મી પ્રોટીન છે, એ પૂરતી પ્રમાણમાં જે બનવું જોઈએ એ બનતું નથી. હવે અહીંયા આગળ આ જે ખામી ક્યારે થઈ શકે છે, સૌથી પહેલા આપણે અહીંયા આગળ એ સમજી શકીએ કે દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ કે આ ખામી ત્યારે જ થાય છે કે જ્યારે બંને પિતૃઓ આના માટેના વાહક હોય. એટલે કે પિતૃઓમાંથી સંતતિમાં ત્યારે જ ખામી આવી શકે છે કે જ્યારે બંને પિતૃઓ છે બિન અસરકારક વાહક જનીન ધરાવતા હોય. બરાબર. પિતૃઓ બિન અસરકારક વાહક જનીન ધરાવતા હોય. આનો મતલબ શું છે?
તો આનો મતલબ આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે બંનેથી બંને વિષમ યુગ્મી હોય. બંને પિતૃઓ છે એ વિષમ યુગ્મી. ચલો હવે સમજો અહીંયા. હવે તમે આને થોડું સમજવા માટેનો પ્રયત્ન કરો. દાખલા તરીકે આની એક્સ્ટ્રા સમજ માટે હું તમને થોડી ઘણી બાબત અહીંયા આગળ સમજાવી દઉં. દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ કે થેલેસેમિયા એના માટે હું કોઈક જનીન ધારી દઉં છું. દાખલા તરીકે હું સ્મોલ a ધારું છું સમજવા માટે. બરાબર? તો થેલેસેમિયા પ્રચ્છન્ન જનીન, સ્મોલ દર્શાવે એટલે પ્રચ્છન્ન છે. તો આના આધારે આપણે જો વ્યક્તિઓને ડિવાઇડેશન કરીએ તો વ્યક્તિઓ કેટલા પ્રકારના હોઈ શકે. તો એક વ્યક્તિ એવી હોય છે, સામાન્ય જનીન આપણે અહીંયા આગળ બતાવીએ છીએ. દાખલા તરીકે સામાન્ય વ્યક્તિ માટેનું જનીન છે સ્મોલ a. હવે જો એ જનીન હશે, દાખલા તરીકે માતામાંથી બી આવ્યું છે અને પિતામાંથી બી કેપિટલ A હશે, તો આ જે વ્યક્તિ છે એકદમ નોર્મલ એટલે કે સામાન્ય હશે. બરાબર છે? એને કોઈ ખામી નથી. જો માતામાંથી A અને પિતામાંથી સ્મોલ a, તો આ જે વ્યક્તિ છે એ વાહક હોઈ શકે, જે પોતે તો કોઈ ખામી નથી ધરાવતો પણ આવનાર સંતતિમાં આપી શકે છે. અને સ્મોલ a પરિસ્થિતિ, સમયુગ્મી પરિસ્થિતિની અંદર પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય તો જ એ ખામીયુક્ત હોઈ શકે. ખામીયુક્ત. જો આપણે થોડી ટકાવારીની વાત કરીએ તો ટકાવારીની અંદર આપણે જો એનો રેશિયો બનાવીએ તો આ રીતના બતાવી શકીએ. દાખલા તરીકે આપણે અહીંયા બતાવી કે માતા છે એ કેપિટલ A સ્મોલ a ક્રોસ પિતા કેપિટલ A સ્મોલ a. મેં બંનેથી બંને વાહક બતાવ્યા છે. વાહક છે મતલબ કે એમની અંદર કોઈ હાલ કેરેક્ટર દેખાતા નથી, એમનું હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં બની રહ્યું છે. તો માતાની અંદર આપણે અહીંયા આગળ જો એનો ચાર્ટ બનાવીએ, આ રીતના આપણે અહીંયા આગળ સમજીએ કે પ્યુનેટ સ્ક્વેર આપણે અહીંયા આગળ બતાવીએ ને, તો જો સમજો અહીંયા આગળ આ રીતે. દાખલા તરીકે અહીંયા આગળ માદા અને આ નર. બરાબર? અહીંયા આગળ હું એના અંડકોષ બતાવું છું કેપિટલ A સ્મોલ a, અને આ બાજુ આપણે શુક્રકોષ બતાવીએ છીએ કેપિટલ A સ્મોલ a. બરાબર છે? જો તમે ક્રોસ બતાવો છો કેપિટલ A સમયુગ્મી પરિસ્થિતિ પ્રભાવી, કેપિટલ A સ્મોલ a વિષમયુગ્મી પરિસ્થિતિ, કેપિટલ A સ્મોલ a વિષમયુગ્મી પરિસ્થિતિ, અને અહીંયા આગળ સમયુગ્મી પ્રચ્છન્ન અભિવ્યક્તિ. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે સામાન્ય છે, સામાન્ય. બરાબર? અહીંયા આગળ ખામીયુક્ત, અને આ વાહક. તો જો મારે પર્સન્ટેજની દ્રષ્ટિએ બતાવું છું, સંતતિની અંદર જે ઓફસ્પ્રિંગ છે એટલે કે સંતતિની અંદર વાત કરીએ તો એની અંદર જે 25% છે, 25%, જો 25% સંતતિ સામાન્ય બની શકે, સામાન્ય. 50% સંતતિ છે વાહક હોઈ શકે. બરાબર છે? અને 25% ખામીયુક્ત હોઈ શકે, ખામીયુક્ત. બરાબર છે? આ આપણે અહીંયા આગળ પ્રમાણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણને પહેલી બાબત અહીંયા આગળ એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે રોગ છે એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન અભિવ્યક્તિથી જનીનથી થતો રોગ છે. બરાબર છે? અને આની અંદર તમે જોઈ શકો છો કે લક્ષણની અંદર તમે જોશો તો વ્યક્તિની અંદર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બની શકતું નથી. હવે આનું કારણ શું છે? આ ખામી થવા પાછળનું કારણ કોઈ ખામી છે એ કોઈ એમણે સીધી રીતના કોઈ નોર્મલ પરિસ્થિતિની અંદર તો થઈ નહીં શકે. તો આનું જે કારણ છે ને એના માટેના બે જે અહીંયા આગળ રીઝન તમને કારણ બતાવેલા છે. એક છે વિકૃતિ થવી અથવા દૂર થવું. બરાબર છે? તો આના માટેનું એક કારણ તમને બતાવ્યું છે, જનીનનું એક વિકૃત થવું અને બીજું દૂર થવું. સમજ જોઈએ. એટલે કહેવાનો મતલબ કે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ વિકૃત થવું એટલે મ્યુટેશન, અને દૂર થવું એટલે ડિલેશન. કોઈ જનીન છે એનું કોઈ કારણસર વિકૃત થઈ જવું, એનું બંધારણ બદલાઈ જવું, અથવા તો આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ કે જનીન દૂર થઈ જવું. બરાબર? હવે અહીંયા આગળ સમજજો. અને પરિણામે આવી જે ખામી થાય તો એના પરિણામે તમે જોઈ શકો છો કે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી જે ગ્લોબિન શૃંખલા છે એ ગ્લોબિન શૃંખલાની અંદર અનિયમિતતા સર્જાય છે, તો પૂરતા પ્રમાણમાં ગ્લોબિન શૃંખલા બની શકતી નથી.
બરાબર. જો આલ્ફા શૃંખલા નહીં બની શકે તો આલ્ફા થેલેસેમિયા કહેવામાં આવે, અને બીટા શૃંખલા નહીં બની શકે તો બીટા થેલેસેમિયા કહેવામાં આવે. આ રીતના છે. આપણને ખબર છે કે દાખલા તરીકે હું તમને બતાવું કે આ હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિનના બંધારણની અંદર આપણને ખબર છે કે બે આલ્ફા ચેન, બરાબર, બે આલ્ફા ચેન છે અને બે બીટા ચેન છે, બરાબર. આ બે બીટા ચેન છે આ રીતે. હવે તમને અહીંયા આગળ એ બાબત સમજાવેલી છે કે ભાઈ ગ્લોબિનની જે સાંકળ છે એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે આલ્ફા સાંકળ છે, આલ્ફા જે ચેન છે એની અંદર આલ્ફા ગ્લોબિન જો ઓછું બનશે, આલ્ફા શૃંખલાનું નિર્માણ કરતું જનીન જો વિકૃત થાય તો એની જે ગ્લોબિન શૃંખલા છે એનો જથ્થો ઘટે છે, જથ્થો ઘટે. તો આ જે ખામી થાય એને આપણે આલ્ફા થેલેસેમિયા કહીશું. થેલેસેમિયા સમજો ધ્યાનથી. જો આલ્ફા શૃંખલાનું નિર્માણ કરતું જે જનીન છે એની અંદર વિકૃતિ થાય કે ડિલેશન થાય તો આલ્ફા ગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો એ ખામીને આલ્ફા થેલેસેમિયા કહેવામાં આવે. એ જ રીતે બીટા ગ્લોબિન છે એમાં બીટા શૃંખલા છે, બીટા શૃંખલા, અને એનો જે જથ્થો જે ઘટી જાય, જથ્થો ઘટે તો એને આપણે બીટા થેલેસેમિયા કહીશું. થેલેસેમિયા, બરાબર છે. એટલે એનો મતલબ એ થયો કે જો તમે આ રોગને ડિવાઇડેશન કરો તો બે ભાગમાં ડિવાઇડેશન થયેલું છે. એક આલ્ફા થેલેસેમિયા જેમાં આલ્ફા ગ્લોબિન જે સાંકળનું ઉત્પાદન અસર કરતા જોવા મળે છે, જ્યારે બીટા થેલેસેમિયાની અંદર બીટા ગ્લોબિન શૃંખલા અસરકારક જોવા મળે. એટલે એનો મતલબ એ છે કે ભાઈ જે જથ્થો આલ્ફા થેલેસેમિયા જે માટે જવાબદાર જે આલ્ફા જે બનવું જોઈએ એના માટેનો જે જથ્થો જો ઘટી જાય તો આલ્ફા થેલેસેમિયા, અને બીટા ગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તો બીટા થેલેસેમિયા, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ સમજીએ કે આલ્ફા થેલેસેમિયા છે. સમજો હવે ધ્યાનથી. એક બાજુ લખું છું આલ્ફા થેલેસેમિયા, થેલેસેમિયા, અને બીજું છે બીટા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા, બરાબર છે. હવે આલ્ફા થેલેસેમિયા છે એ આલ્ફા થેલેસેમિયાની જ્યારે વાત કરતા હોય તો એના માટેના જે જવાબદાર સંલગ્ન જે જનીનો છે એ એની સંખ્યા 2 છે, બરાબર. આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જે જનીનોની સંખ્યા છે જેને આપણે નામ આપી શકીએ છે HbA1, HbA1, અને બીજું જે જવાબદાર જનીન છે HbA2, HbA2. જ્યારે બીટા થેલેસેમિયા માટેનું જે જવાબદાર જે જનીન આપણે અહીંયા આગળ વાત કરી શકીએ તો એનું જવાબદાર જનીન છે HbB, HbB. હવે તમને એમ પૂછાય કે આ બંને જવાબદાર જનીનો ક્યાં આવેલા છે કે જે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ કે પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે અને બહુ નજીક ગોઠવાયેલા છે, બરાબર. આ બે જવાબદાર જનીનો આપણે અહીંયા આગળ વાત કરીએ તો 16મા નંબરનું જે રંગસૂત્ર છે, બરાબર, આ ક્રોમોઝોમ નંબર 16, બરાબર. સમજો અહીંયા આગળ આ જે આપણે અહીંયા આગળ બતાવીએ છે ખાલી એક ડાયાગ્રામેટિક આકૃતિ બતાવેલી છે. આ 16મા નંબરનું રંગસૂત્ર છે, ક્રોમોઝોમ નંબર 6, રંગસૂત્ર નંબર 16. એના ઉપર આ જે જવાબદાર જે જનીનો છે આ HbA1 અને HbA2, આ બંને 16મા નંબરના રંગસૂત્ર ઉપર જોવા મળે છે અને એના દ્વારા નિયંત્રિત આલ્ફા ગ્લોબિન બને છે. એટલે આ બંને જવાબદાર જનીનોની અંદર કોઈ પણ પ્રકારની જો વિકૃતિ ના હોય તો આલ્ફા ગ્લોબિન પૂરતી માત્રામાં બને. જ્યારે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે HbB જનીન છે એ એના પિતૃના 11મા નંબરના રંગસૂત્ર ઉપર આવેલું છે. આ જે આપણે અહીંયા આગળ બતાવીએ કે દાખલા તરીકે આ અહીંયા આગળ સમજીએ છીએ કે આ 11મા નંબરનું રંગસૂત્ર છે, બરાબર છે. 11મા નંબરનું રંગસૂત્ર જો આ મેં બતાવ્યું છે ક્રોમોઝોમ નંબર 11, એટલે આ જે અહીંયા હું બતાવું છું રંગસૂત્ર નંબર 11, બરાબર, 11 નંબર, અને એની અંદર
આ જે લોકેશન ઉપર HBB જનીન આવેલું છે, HBB. જો એટલે બહુ સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ, જો આ બે જનીનની અંદર કોઈ કારણસર વિકૃતિ થાય છે તો આલ્ફા ગ્લોબિન નામની શૃંખલા નથી બની શકતી, તો આલ્ફા થેલેસેમિયા કહેવાય. અને જો આ જનીનની અંદર કોઈ કારણસર વિકૃતિ થાય છે તો બીટા ગ્લોબિન નામની શૃંખલા નથી બની શકતી, તો બીટા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક વિધાન એનસીઈઆરટી ની અંદર એવું આપેલું છે કે આલ્ફા થેલેસેમિયા ની અંદર તમે જોશો તો એની અંદર એક વિધાન એવું લખેલું છે કે ભાઈ 16મા રંગસૂત્ર ઉપર આવેલ તેના દ્વારા સંલગ્ન જે નિયંત્રિત હોય છે અને તે એક કે ચાર જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા તો દૂર થવાના કારણે થાય છે. હવે આનો મતલબ શું સમજવાનો? આમાં એક કે ચાર, બરાબર. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો એક કે ચાર એટલે શું આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે માતામાંથી અને પિતામાંથી આપણે અહીંયા આગળ સમજીએ તો માતા અને પિતામાંથી અહીંયા આગળ કુલ 4 જનીનો આવે, બરાબર. 2 માતાના અને 2 પિતાના, બરાબર. કારણ કે તમે જોઈ શકો છો કે જ્યારે અર્ધીકરણ થશે એટલે 23 રંગસૂત્રો માતામાંથી આવશે અને 23 રંગસૂત્રો પિતામાંથી આવશે. એટલે તમારી પાસે 4 જે અહીંયા આગળ જોઈ શકો છો કે 4 જનીનો થાય, HbA1 HbA2 માતાના, HbA1 HbA2 પિતાના. એટલે 4 જનીનોની વાત એટલા માટે કરેલી છે, 4 નું અથવા તો 4 માંથી ગમે તે એક, બરાબર. એમાં વધુમાં વધુ જનીનોમાં જેટલી વિકૃતિ થશે એટલો આ રોગ ગંભીર બનતો જશે. કહેવાનો મતલબ કે એટલું હિમોગ્લોબિન ઓછું બનતું જશે. એટલે કહેવાનો મતલબ એવો કહેવામાં કે જેમ જેમ જનીનો વધારે અસર કરતા થાય તેમ તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું થાય. અહીંયા સમજો, વ્યસ્ત પ્રમાણ છે. જનીનો જેટલા વધુ અસર કરતા, બરાબર. જનીનો જેટલા વધુ અસર કરતા છે તેમ તેમ જે ગ્લોબિનનું ઉત્પાદન ઓછું થાય, ગ્લોબિનનું ઉત્પાદન ઘટે. જો ઓછા અસર કરતા તો ગ્લોબિન વધારે થશે અને વધારે અસર કરતા તો ગ્લોબિન ઘટી જશે. એનો મતલબ એ છે કે તમે આ જે ખામીને જો અહીંયા આગળ જોશો તો એ ગ્લોબિનના જથ્થા ઉપર આધારિત છે. એટલે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ખામી છે ને એ ખામી ક્વોન્ટિટેટિવ નથી, જે અહીંયા આગળ સોરી ક્વોલિટેટિવ નથી, ક્વોન્ટિટેટિવ છે. માત્રાત્મક અસર જે થેલેસેમિયા છે ને એ માત્રાત્મક અસર છે. જો અહીંયા આ એક સમજો, ક્વોન્ટિટેટિવલી અથવા તો માત્રાત્મક અસરનો મતલબ શું થાય છે? ક્વોલિટી નથી, ગુણાત્મક નથી. અહીંયા માત્રા એટલે જથ્થા ઉપર ડિપેન્ડન્ટ છે. સિમ્પલ વસ્તુ છે કે જેટલા જનીનો વધારે અસર કરતા એટલું હિમોગ્લોબિન ઓછું બને, એનો જથ્થો ઘટી જશે, વ્યક્તિને ઓક્સિજન અંદર પહોંચાડવાની અંદર તકલીફ પડશે, હાઇપોક્સિયા નામની ખામી થશે. એટલે આ જે ખામી છે એ ખામી આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે માત્ર ગુણાત્મક નહીં પરંતુ માત્રાત્મક અસર બતાવે છે. એટલે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ખામીની અંદર જે તમે અગાઉ જે સમજ્યા છો સિકલ સેલ એનિમિયા, એના કરતા આ ખામી છે એ થોડી અલગ છે. એની અંદર તમે જોઈ શકો સિકલ સેલ એનિમિયાની અંદર રુધિર સંલગ્ન ખામી છે, એની અંદર રક્તકણો છે, એ રક્તકણો જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ તો દાંતડા આકારના બની જતા હતા. એમાં 6થા નંબરના કોઈક જનીનની અંદર ખામી થતી હતી એટલે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જતો તો સિંગલ 1 પોઈન્ટ મ્યુટેશન થતું હતું, એના કારણે ખામી ઉત્પન્ન થશે. એટલે એ જે આપણે નામ આપી શકીએ ગુણાત્મક ખામી છે, જ્યારે અહીંયા આગળ માત્રાત્મક જથ્થા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આ જે થેલેસેમિયા નામની ખામી છે એ થેલેસેમિયા નામની ખામીની અંદર આપણે આટલી બાબત અહીંયા આગળ સમજી શકીએ છીએ. મિત્રો ખાસ સમજજો કે ખામીઓ જે અહીંયા આગળ જે આપેલી છે એકબીજામાં મિશ્ર ના થાય એ સમજવી પડે. જો કે આના અગાઉ તમને એનસીઈઆરટી ની અંદર જે ફિનાઇલ કીટોનુરિયા નામની ખામી આપેલી છે એ ડિસ્કસ કરવાની છે, પણ એને હું અલગ લેક્ચરની અંદર થોડી વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે થેલેસેમિયા નામની જે ખામી છે એ થેલેસેમિયા નામની ખામીની અંદર એ તમે જોઈ શકો છો કે એની ઇફેક્ટ શું થાય છે. અને મારે એક બાબત તમને અહીંયા આગળ એ સમજાવવાની છે કે ઘણી વખત આ રોગને આપણે નામ આપી શકીએ છીએ COLLIE, કુલિડિસીસ કહેવામાં આવે. જો કે નીટ માટે આટલા લેવલ સુધી
પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પણ ક્યાંક કોઈક રેફરન્સ બુકની અંદર તમે જો એનો બાઉન્સ ક્વેશ્ચન તમે જોશો તો આ કુલી ઇફેક્ટ અથવા તો કુલી ડિસીઝ તરીકે ઓળખી શકાય. જો તમને કુલી ઇફેક્ટ પૂછાય તો તમે થેલેસેમિયા લખશો. બરાબર છે? એટલે એ બાબત અહીંયા આગળ સમજવી જરૂરી છે. જો કે આના માટે મહત્વની ઓબ્જેક્ટિવ તરીકે આપણે અહીંયા આગળ વાત કરીએ તો આજે આલ્ફા થેલેસેમિયા માટેના જવાબદાર જે જનીનો 16મા રંગસૂત્ર ઉપર છે એ ખાસ યાદ રાખવાનું છે, અને બીટા થેલેસેમિયા માટેના જવાબદાર જનીનો છે 11મા રંગસૂત્ર ઉપર છે, આપણે એ યાદ રાખીશું. પછી સૌથી મહત્વની બાબત અહીંયા આગળથી તમને ક્વેશ્ચન પૂછી શકાય કે દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ. કારણ કે એક્ઝામિનર માત્ર એક શબ્દ અહીંયા આગળ તમને ફેરવી દેશે ને તમારો જવાબ કદાચ ખોટો પડશે. દૈહિક સંલગ્ન પ્રભાવી તો એ વિધાન ખોટું કહેવાય. લિંગી સંલગ્ન પ્રચ્છન્ન એ વિધાન ખોટું છે. લિંગી સંલગ્ન પ્રભાવી એ વિધાન ખોટું છે. પણ અહીંયા આગળ આવશે દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. ઘણી વખત એક્ઝામની અંદર આલ્ફા થેલેસેમિયા માટેના આ બે જનીનો બી પૂછાય, HbA1 અને HbO2 જે 16મા રંગસૂત્ર ઉપર છે, અને HbB જે જનીન છે 11મા રંગસૂત્ર ઉપર છે, એ પણ આપણે યાદ રાખીશું. બરાબર છે મિત્રો? આજે લેક્ચરો જે જીનેટિક્સના જે ચાલી રહ્યા છે એમાં હું તમને ચોક્કસથી કહીશ કે જો તમે આને સંપૂર્ણ લેક્ચર છે, લેક્ચરનું લખાણ તમે તમારી રીતના જો ચોપડામાં નથી લખતા તો તમને 100% ક્યાંકની ક્યાંક ક્વેરી ઉત્પન્ન થાય છે. પણ જો તમે લેક્ચરને એટેન્ડ કરીને એનું લખાણ તમે ચોપડાની અંદર લખતા રહેશો અને પાછળથી પછી જો તમે એનસીઈઆરટીની બુકને રિવાઇવ કરશો વારંવાર તો કોઈ પણ જાતની ખામી નહીં ઉત્પન્ન થાય સમજવામાં. કારણ કે તમે સ્વાભાવિક હશો, તમે પછી જ્યારે રૂબરૂ મળી અને એવું કહો કે ભાઈ અમારે આખું ચેપ્ટર સમજવાનું છે તો શક્ય નહીં બને. કારણ કે આ લેક્ચર તમે એના ક્રમ જુઓ. આ ચેપ્ટર તમારું લાંબામાં લાંબુ ચેપ્ટર છે, લગભગ 40 લેક્ચર સુધી તો આ ચેપ્ટર ચાલે છે. હવે 40 લેક્ચરને હું વારંવાર રિવાઇવ ના કરાવી શકું અથવા તમને રિપીટ ના કરાવી શકું. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સમયનો સદુપયોગ કરી અને તમે એને વ્યવસ્થિત લખતા રહેજો. એનસીઈઆરટીની બુક્સ બી હવે તમારી પાસે અવેલેબલ છે, એની અંદર જોતા રહેવાનું. ક્યાંય કોઈ વાક્ય રચના ખબર ના પડે તો તમે મને વ્યક્તિગત મેસેજ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન આવે છે પણ હું મારા સમયની અનુકૂળતા પ્રમાણે એનો જવાબ તમને વ્યક્તિગત આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. આભાર.